તો છોટાઉદેપુરમાં લાંચિયા મહિલા પોલીસ કર્મચારી ઝડપાયા છે। હેડ કોન્સ્ટેબલ 2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। પતિને જામીન અપાવવા માટે પત્ની પાસેથી માંગી હતી લાંચ। છોટાઉદેપુરમાં મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારીએ કરી કરતૂત। હેડ કોન્સ્ટેબલ અરુણાબેન રાઠવા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા છે। અરુણા રાઠવાએ 10,000ની લાંચ માંગી, બાદમાં 5,000માં સોદો થયો નક્કી। ફરિયાદીએ પહેલા 2,000 આપી દીધા હતા, બાદમાં બાકીના પૈસા લેતા સમયે મહિલા પોલીસ કર્મચારી રંગે હાથ ઝડપાઈ ગઈ છે। 2000ની લાંચ લેતા રંગે હાથ એસીબીના છટકામાં ઝડપાઈ ગઈ છે। મહિલા કોન્સ્ટેબલ મહિલા પોલીસ કર્મચારી ઝડપાઈ। લાંચિયા પોલીસ કર્મચારીને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા। ઓનલાઈન પર હાકીમ જોડાયા છે। હાકીમ, જણાવશો આ અંગે વધુ શું વિગતો? જે બિલકુલ ગઈકાલે એક મહિલા કોન્સ્ટેબલ 2000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ છે। પતિ પત્નીના ઝઘડાનો જામીન આપવા માટે પતિને જામીન આપવા માટે મહિલાએ 10,000ની લાંચ માંગી હતી અને આ રજૂઆત બાદ 5,000 રૂપિયા નક્કી કર્યા હતા અને 5,000માંથી 2,000 રૂપિયા બીજી જાન્યુઆરી લીધા હતા। અન્ય 3,000 રૂપિયા આજે આપવાના નક્કી કર્યા હતા અને આજે 2,000 રૂપિયાની આપવા જતા જ ભરૂચ એસીબીએ રંગે હાથ હેડ કોન્સ્ટેબલ અરુણાબેન કરશનભાઈ રાઠવાને ઝડપી પાડ્યા હતા। જી, આભાર આપનું તમામ માહિતી બદલ।